નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 8 કોષ સજીવોનો પાયાનો એકમ. ખૂબ જ મહત્ત્વનું અને ખૂબ જ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. તો આ ચેપ્ટરમાં આપણે એક વિડીયો લેક્ચર તો સારામાં સારી રીતે ભણી ચૂક્યા છીએ અને આશા રાખું છું કે તમને એ વિડીયો લેક્ચરમાં તમામ પ્રકારનો કોન્સેપ્ટ છે એ જબરદસ્ત સમજાઈ ગયો છે અને તમે એનું હોમવર્ક પણ સારામાં સારી રીતે કરતા હશો અને તમે એમાંથી MCQ બનાવવાની પદ્ધતિને પણ ફોલો કરતા હશો. બરાબર? તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓવરવ્યૂ ઓફ ધ સેલ મતલબ કે કોષનું વિહંગાવલોકન વિશેની ચર્ચા કરવાની છે. બહુ શોર્ટ એન્ડ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ આપણા નિયમ મુજબ આજના લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં તમને જે લાસ્ટ લેક્ચરમાં જે મહત્ત્વના કોન્સેપ્ટ આવ્યા એ મહત્ત્વના કોન્સેપ્ટ વિશે તમને ફટાફટ હું એટ એ ગ્લાન્સ રિવિઝન કરાવી દઉં. તો રિવિઝનમાં આપણે એવું કહીએ છીએ કે જે મહત્ત્વના શબ્દો છે એ મહત્ત્વના ક્વેશ્ચન છે તમને બોર્ડ ઉપર લખી દઉં કે વોટ ઇઝ ધ સેલ. તમે કહી શકો છો કે સેલ ઇઝ ધ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ ધ લાઈફ. મતલબ કે રચનાત્મક તથા કેવો રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ. રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ છે. બરાબર? ત્યારબાદ અમે કીધેલું છે તમે કે સેલ સૌ પ્રથમ વખત મૃત કોષો એન્ટોન વોન લ્યુમનહોક, જીવંત કોષોમાં રોબર્ટ હુક, કોષ કેન્દ્રમાં રોબર્ટ બ્રાઉન 1837. બરાબર છે? એને વિશેની આપણે વાત કરેલી છે. એક કોષી સજીવોની વ્યાખ્યા અને એના એક્ઝામ્પલ. બહુકોષી સજીવોની વ્યાખ્યા અને એક્ઝામ્પલ. હા, જો એક વાત તમને કહી દઉં કે એક કોષી સજીવો અને બહુકોષી સજીવો છે ને એનો તમે એક તફાવતના સ્વરૂપમાં પણ તમારે લખી નાખવાનું. એટલે ક્યાંક 2 માર્કમાં તમને એવો ક્વેશ્ચન આડો આવે કે સમજાવો અથવા તો તફાવતના મુદ્દા આપો એક કોષી સજીવો અને બહુકોષી સજીવો, તો તમને એ ક્વેશ્ચન આવડતો હોવો જોઈએ. એટલે તમારી તફાવતના સ્વરૂપમાં પણ એ ક્વેશ્ચન લખી નાખો. બરાબર? ત્યારબાદ આપણે સેલ થિયરીની વાત કરેલી હતી. ચાલો બરાબર સમજો. સેલ થિયરીની વાત કરેલી હતી. સેલ થિયરી મતલબ કે તમે જેને કહી શકો છો કોષવાદ. એમાં 2 મહત્વના સાયન્ટિસ્ટનો ફાળો હતો. ઇન ધ યર ઓફ 1838 તમે કહી શકો છો કે માથિયસ સ્લીડન, ઓકે, અને ઇન ધ યર ઓફ 1839 થિયોડર સ્વોન. તો સ્લીડન અને સ્વોન નામના સાયન્ટિસ્ટે સંયુક્ત રીતે સેલ થિયરી આપેલી છે. તમે કહી શકો છો આ છે જર્મન બોટનિસ્ટ. બોટનિસ્ટ મતલબ કે તમે જેને કહી શકો છો વનસ્પતિ શાસ્ત્રી. બોટનિસ્ટ તમે જેને કહી શકો છો વનસ્પતિ શાસ્ત્રી. અને આ હતા બ્રિટન ઝૂઓલોજિસ્ટ. ઝૂઓલોજિસ્ટ મતલબ કે તમે જેને કહી શકો છો પ્રાણી શાસ્ત્રી. સ્લીડને શું કીધું કે વનસ્પતિઓ વિશિષ્ટ પ્રકારના કોષોની બનેલી છે અને આ કોષો પેશી બનાવે છે. જો કોષો પેશી બનાવે શબ્દ આવી ગયો છે અહીંયા. અને શોને શું કીધું કે પ્રાણીઓના કોષોની ફરતે વિશિષ્ટ પ્રકારના આવરણની હાજરી, તે આવરણ કોષરસ્તર. જ્યારે પ્લાન્ટ્સમાં મતલબ કે વનસ્પતિઓમાં સેલ વોલ મતલબ કે કોષ દિવાલની હાજરી. બેએ સંયુક્ત રીતે શું આપ્યો? કોષવાદ રજૂ કર્યો. સેલ થિયરી વોઝ પ્રપોઝડ બાય બોથ સ્લીડન એઝ વેલ એઝ સ્વોન. ત્યારબાદ તમે કહી શકો છો કે લિમિટેશન શું હતી? લિમિટેશન એ હતી કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો, બરાબર, અથવા તો નવા કોષોનું સર્જન કેમ થાય છે? ઇટ ઇઝ અ લિમિટેશન. તો એનું સોલ્યુશન તમને ક્યારે મળ્યું? ઇન ધ યર ઓફ 1855 રુડોલ્ફ વિશ્રો. ઓકે, રુડોલ્ફ વિશ્રોએ એનું સોલ્યુશન આપ્યું. એને બુક લખી હતી ઓમ્નિસ સેલ્યુલા સેલ્યુલા. એ બુકમાં એને શું આપ્યું? એ બુકમાં તેને સોલ્યુશન આપ્યું. તો વર્તમાન સમયમાં સેલ થિયરીના કેટલા વિધાન, કેટલા સ્ટેટમેન્ટ? ધેર આર મેઇન 2 સ્ટેટમેન્ટ ઓફ ધ સેલ થિયરી. વિધાન નંબર 1 કે તમામ પ્રકારના સજીવો એ કોષો તથા તેની નિપજના બનેલા છે. અને વિધાન નંબર 2 માં તમે શું કહી શકો? તો કે વિધાન નંબર 2 માં તમે કહી શકો છો કે નવા કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. બરાબર છે? તો આ 2 સ્ટેટમેન્ટ પણ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. તો આ થઈ ગયું રિવિઝન. હવે આપણે આજના ક્વેશ્ચનની શરૂઆત કરીએ. આજનો ક્વેશ્ચન છે કોષનું વિહંગાવલોકન. આમ ઠીક IMP છે, એટલો બધો ખાસ IMP નથી, પણ એમાં જે MCQ બને છે ને એ ખૂબ જ મહત્ત્વના રહેશે. બરાબર છે? MCQ એમાં જે આવશે અને ક્વેશ્ચન તમારી બુકમાં કંઈક અલગ લેંગ્વેજમાં હશે અને આપણે કંઈક અલગ લેંગ્વેજથી પ્રેઝન્ટ કરીને ભણશું, એમાં તમને ભણવાની જબરદસ્ત રીતે મજા આવશે. ચાલો બરાબર સમજો. તો આજનું ટાઇટલ છે ઓવરવ્યૂ ઓફ ધ સેલ. ઓવરવ્યૂ ઓફ ધ સેલ. બરાબર સમજો. ઓવરવ્યૂ
ઓફ ધ સેલ મતલબ કે તમે જેને કહી શકો છો કોષનું વિહંગાવલોકન. ઓવરવ્યૂ ઓફ ધ સેલ મતલબ કે તમે જેને કહી શકો છો કોષનું વિહંગાવલોકન. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ 3 માર્ક્સ. તમારા મગજમાં રહે કે આ 3 માર્કનો ક્વેશ્ચન છે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર ધ MCQs. MCQs માટે પણ મહત્વનો ક્વેશ્ચન રહેશે. બરાબર છે. ચાલો તો પોઈન્ટ નંબર 1ની વાત કરીએ આપણે. જો આપણે ઓવરવ્યૂ ઓફ ધ સેલની વાત કરવાની છે, મતલબ કે ઉડતી નજરે કોષ વિશેની વાતો કરવાની છે. બરાબર. તો ટૂંકમાં આ છે ને એ ચેપ્ટર નંબર 8નું ટ્રેલર છે. ઇટ ઇઝ અ ટ્રેલર ઓફ ચેપ્ટર નંબર 8. ઓકે, પછી એના પછી મૂવી જોવાનું છે આખું ચેપ્ટર નંબર 8 વિશે. તો પોઈન્ટ નંબર 1માં તમે કહી શકો કે જો તમારે ખરેખર ઓબ્ઝર્વેશન કરવાનું છે, મતલબ કે જો તમારે ખરેખર અવલોકન કરવાનું છે તો તમે કહી શકો છો કે અવલોકન કરવા માટે ઇફ યુ વોન્ટ ટુ ઓબ્ઝર્વ ધ પ્લાન્ટ સેલ. ચાલો બરાબર સમજો. જો તમારે પ્લાન્ટ સેલ મતલબ કે વનસ્પતિ કોષો, પ્લાન્ટ સેલ મતલબ કે જો તમારે વનસ્પતિ કોષોનું ઓબ્ઝર્વેશન, વનસ્પતિ કોષોનું અવલોકન કરવું છે તો તમે ઓનિયન સેલનો અભ્યાસ કરશો. કયા સેલનો? ઓનિયન સેલ. ઓનિયન સેલ એટલે કે ડુંગળીના કોષ ભાઈ. બરોબર. નાનપણમાં તમે લેબમાં જોયા હશે, ધોરણ 5, 6, 7માં ડુંગળીના કોષો, ઓનિયન સેલ. આમ તમે દોરતા પ્રાયોગિકમાં લંબચોરસ. બરોબર. ઓનિયન સેલનો અભ્યાસ કરશો. બટ ઇફ યુ વોન્ટ ટુ ઓબ્ઝર્વ ધ એનિમલ સેલ, જો તમારે એનિમલ સેલનો ઓબ્ઝર્વેશન કરવાનું છે, મતલબ કે જો તમારે પ્રાણી કોષો, એનિમલ સેલનો અભ્યાસ કરવાનો છે, મતલબ કે પ્રાણી કોષોનો અભ્યાસ કરવાનો છે, then you are going with your chick cell. ચાલો, ચિક સેલ. ચિક સેલ મતલબ કે તમે જેને કહી શકો છો ગાલના કોષો. ચિક સેલ મતલબ કે તમે જેને કહી શકો છો ગાલના કોષો. બરાબર. યાદ કરો કે 7મા ધોરણમાં કે 6મા ધોરણમાં તમારા સાહેબે લેબોરેટરીમાં લઈ ગયા હોય, પછી તમને આમ ચમચી જેવી રચના, એને સ્પેચ્યુલા કહેવાય, સ્પેચ્યુલા ફેરવી હોય, સાઈડ ઉપર ગાલના કોષો લીધા હોય, પછી તમે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કર્યું હોય. બરાબર છે. પછી એમાંથી 50% તો કાંઈ દેખાતું જ ન હોય, તો એ કે દેખાઈ ગયું. બરાબર. ચાલો તો મુદ્દો નંબર 1, વોટ અબાઉટ ધ ઓબ્ઝર્વેશન, અવલોકન, કે પ્લાન્ટ સેલનું ઓબ્ઝર્વેશન કરવાનું છે તો ડુંગળીના કોષો પસંદ કરવામાં આવે. ને એનિમલ સેલ, પ્રાણી કોષોનું ઓબ્ઝર્વેશન કરવાનું છે તો ગાલના કોષોને પસંદ કરવામાં આવશે. બરાબર. નાવ ઇફ યુ ટોક અબાઉટ ધ પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 2માં આપણે જો કોષની અલગ અલગ રચના વિશેની વાત કરીએ છીએ. એમાંથી જો પહેલાં વાત કરું છું સેલ વોલ વિશે. ચાલો બરાબર સમજજો મિત્રો. સેલ વોલને તમે શું કહી શકો છો? સેલ વોલને તમે કોષ દિવાલ કહી શકો છો. ચાલો બરાબર સમજો. કોષ દિવાલ ટૂંકી ટચવાત કેમાં હાજર ને કેમાં ગેરહાજર, તો તમે કહી શકો છો પ્લાન્ટ સેલ હોય, વનસ્પતિ કોષ હોય તો હાજર. આ ઉપરાંત લીલના કોષ હોય તો હાજર. આ ઉપરાંત ફૂગના કોષ હોય તો હાજર. બરાબર છે. પ્લાન્ટ સેલ ઇઝ સેલ વોલ ઇઝ પ્રેઝન્ટ. ચાલો કેમાં ગેરહાજર? કેમાં ગેરહાજર હોય તમે કહી દઈએ એમાં એનિમલ સેલ. બરાબર. એનિમલ સેલ હોય એટલે કે પ્રાણી કોષો હોય. એનિમલ સેલને શું કહેવાય? પ્રાણી કોષો હોય તો પ્રાણી કોષોમાં સેલ વોલ ઇઝ 100% એબસન્ટ. સેલ વોલ એમાં તમને ગેરહાજર જોવા મળે છે. ત્યારબાદ તમે કહી શકો છો કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સેલ વોલ. આ સેલ વોલનું ફંક્શન શું છે? ફંક્શન મતલબ કે તમે જેને કહી શકો છો કાર્ય. ઓકે, તો ફંક્શનમાં તમે કહી શકો છો પહેલું કે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે. કાર્ય નંબર 1, કોષને શું કરે તો કે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે. મીન્સ ઇટ પ્રોવાઇડ્સ મિકેનિકલ સપોર્ટ. ઓકે, ઇટ પ્રોવાઇડ્સ મિકેનિકલ સપોર્ટ ટુ ધ સેલ. એક શું કરશે તો કે કોષને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરે છે. ત્યારબાદ તમે કહી શકો છો કે કોષને યોગ્ય આકાર આપવાનું કામ કરે છે. ઇટ પ્રોવાઇડ્સ પ્રોપર શેપ. અને કાર્ય નંબર 3, કોષને યોગ્ય રીતે રક્ષણ આપવાનું કામ કરે છે. મીન્સ ધ ફંક્શન રિલેટેડ ઓર કનેક્ટેડ વિથ ધ પ્રોટેક્શન. બરોબર. કોષને બહારના સજીવો
बराबर બહારના માઇક્રો ઓર્ગેનિઝમ બહારના સૂક્ષ્મજીવો બહારના ફોરેન પાર્ટિકલ્સથી રક્ષણ આપવાનું કામ કોણ કરશે સેલ વોલ મહત્વની વાત એ છે કે સેલ વોલના બંધારણમાં ચલો બરાબર સમજો સેલ વોલના બંધારણમાં મુખ્ય ઘટક તરીકે કોની હાજરી તો સેલ વોલના બંધારણમાં મુખ્ય ઘટક તરીકે સેલ્યુલોઝની હાજરી ચલો બરાબર સમજો સેલ વોલના બંધારણમાં મુખ્ય ઘટક તરીકે કોની હાજરી સેલ વોલના બંધારણમાં મુખ્ય ઘટક તરીકે સેલ્યુલોઝની હાજરી તમે કહી શકો છો કે વોટ ઇઝ સેલ્યુલોઝ સેલ્યુલોઝ ઇઝ વન ટાઈપ ઓફ શુગર ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પોલીસેકેરાઇડ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કાર્બોહાઈડ્રેટ કાર્બોદિત છે તમને ચેપ્ટર નંબર 9માં હું ભણાવીશ બરાબર છે કાર્બોદિત ત્યારે આપણે ભણશું પણ યાદ રાખો કે સેલ્યુલોઝ એક પ્રકારની શર્કરા છે પોલીસેકેરાઇડ છે કાર્બોદિત મતલબ કે કાર્બોહાઈડ્રેટ છે તો સેલ વોલ વિશેની માહિતી કમ્પ્લીટ થઈ ગઈ સેલ વોલ સ્થાન કહી દેવાનું કે કોષની સૌથી બહાર આવેલું આવરણ તો સ્થાન મહત્વનું છે સેલ વોલનું સ્થાન તમે કહી શકો છો કે કોષની સૌથી બહાર સ્થાનમાં શું આવશે કોષની સૌથી બહાર આવેલું આવરણ मतलब it is what it is the outermost layer it is what it is the outermost layer of the cell કોષની સૌથી બહાર આવેલું આવરણ છે બરાબર ક્યાં હાજર ક્યાં ગેરહાજર ફંક્શન તમને ખ્યાલ છે ત્યારબાદ જો આપણે મુદ્દા નંબર 3 ની વાત કરીએ ઇફ વી ટોક અબાઉટ ધ કોષ રસતર જેને પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવાય બરાબર છે સેલ મેમ્બ્રેન કહેવાય પછી પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવાય સિલેક્ટિવ પરમિએબલ મેમ્બ્રેન કહેવાય બરાબર પ્લાઝ્મા મેમ્બ્રેન ચાલો એમાં પણ કેમાં હાજર અને કેમાં ગેરહાજર તો હાજરમાં તમે કહી શકો છો ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ એ બધામાં હાજર જ હોય એ પ્લાન્ટ સેલમાં પણ હાજર છે તથા એનિમલ સેલમાં પણ હાજર છે પ્લાન્ટ સેલમાં પણ હાજર છે તથા એનિમલ સેલમાં પણ હાજર છે મતલબ કે જો સેલ વોલમાં એક્સેપ્શન છે કોષ દિવાલમાં પરંતુ કોષરસ સ્તરમાં એક્સેપ્શન નથી અને જો મેં તમને એક વાક્ય કીધું અહીંયા કોષ દિવાલ છે ને યોગ્ય આકાર આપે એટલા માટે જ ગાલના કોષો અનિયમિત આકારના હતા યાદ કરો તમે દોરી રીતે આકૃતિ જ્યારે ડુંગળીના કોષો કેવા હતા લંબચોરસ નિયમિત આકારના હતા કેમ કે ગાલના કોષોમાં કોષ દિવાલ નથી ઓકે ચાલો તો કોષરસ સ્તર બંનેમાં હાજર છે તમે કહી શકો છો કે કોષરસ સ્તરના બંધારણમાં કોની હાજરી તો કોષરસ સ્તરના બંધારણમાં લિપિડની હાજરી પ્લસ પ્રોટીનની હાજરી પ્લસ શુગર मतलब કે શર્કરા ઓકે શુગર मतलब કે શર્કરા એટલે કે કાર્બોહાઈડ્રેટ આ ત્રણેયની હાજરી જોવા મળશે બરાબર છે તો કોષરસના બંધારણમાં લિપિડ ખાસ કરીને ફોસ્ફોલિપિડ હોય ત્યારબાદ પ્રોટીનની હાજરી અને પછી શુગર मतलब કે શર્કરાની હાજરી જોવા મળશે ત્યારબાદ તમે કહી શકો છો કે કોષરસ સ્તર છે એ એક પ્રકારનું પસંદગીમાન પ્રવેશ્યશીલ પટલ છે શું છે એક પ્રકારનું પસંદગીમાન પ્રવેશ્યશીલ પટલ છે તો તેનું કાર્ય શું છે તેનું કાર્ય વહન કરાવવાનું છે ચાલો કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય છે વહન ટ્રાન્સપોર્ટ આખું ચેપ્ટર આવશે ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ્સ 11મો પાઠ અઘરામઘરો પાઠ બરાબર છે ચેપ્ટર આવશે તમારે 11th માં 11મો ચેપ્ટર વનસ્પતિમાં વહન એ વહન કરાવવાનું કાર્ય કોણ કરશે કોષરસ સ્તર ઓકે બે વાત થઈ ગઈ પૂરી ત્યારબાદ આપણે વાત નંબર 3 એટલે કે મુદ્દા નંબર 4 ની વાત કરીએ તો હવે હું વાત કરીશ કોષરસ વિશેની ઓકે વોટ અબાઉટ કોષરસ તમે તેને કહી શકો છો સાઇટોપ્લાઝમ હવે જો કોષરસ અને જીવરસ બે એક નથી બે અલગ અલગ છે ઘણા વિદ્યાર્થીઓ શું ઘણા ટીચર એ ભૂલ કરે છે એમ કહી દે કે કોષરસ જીવરસ બે એક કોષરસ એટલે કે સાઇટોપ્લાઝમ અને જીવરસ મતલબ કે પ્રોટોપ્લાઝમ એ બે એક નથી કોષરસ મતલબ કે કોષમાં રહેલું એવું અર્ધતરલ પ્રવાહી કે જે કોષ દિવાલ અથવા કોષરસ સ્તર અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલું છે તેમાં તમામ પ્રકારની અંગિકાઓની હાજરી જ્યારે જીવરસ કોને કહેવાય જીવરસ મતલબ કે કોષમાં રહેલું તમામ પ્રકારનું જીવન દ્રવ્ય એને શું કહેવાય જીવરસ ઓલ લિવિંગ પાર્ટ ઓર ધ ઓલ લિવિંગ આસ્પેક્ટ ઓલ લિવિંગ થિંગ પ્રેઝન્ટ ઇન સેલ ઇઝ નોન એઝ પ્રોટોપ્લાઝમ ઓકે જો કે પ્રોટોપ્લાઝમ શબ્દ તમારે ક્યાંય આવતો નથી આ તો ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન તમે કહી શકો કે આ એક એવા પ્રકારનું પ્રવાહી છે કે જે કોની વચ્ચે તો કે સેલ વોલ અથવા તો સેલ મેમ્બ્રેન
કે જે સેલ વોલ અથવા તમે કહી શકો છો સેલ મેમ્બ્રેન તથા કોની વચ્ચે સેલ વોલ અથવા તો સેલ મેમ્બ્રેન તથા ન્યુક્લિયસની વચ્ચે આવેલું છે. ચલો, કોષરસ ખૂબ જ મહત્વનું છે, કેમ કે તમે કહી શકો છો કે તમામ પ્રકારની કોષની કોષીય અંગિકાઓ, તમામ પ્રકારની કોષની કોષીય અંગિકાઓ, ચાલો અંગિકાઓને શું કહેવાય તો કે સેલ ઓર્ગેનિલ્સ, ઓકે, આર પ્રેઝન્ટ ઇનસાઇડ ધ સાઇટોપ્લાઝમ. કોષની તમામ પ્રકારની અંગિકા ક્યાં આવેલી છે? તમે કહી શકો કોષરસ મતલબ કે સાઇટોપ્લાઝમમાં આવેલી છે. આટલી વસ્તુ આવડી ગઈ. ચાલો, ત્યારબાદ પછીના પોઈન્ટમાં એક વાત લખેલી છે પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ. ગુજરાતીમાં કહેવાય આદિ કોષ કેન્દ્રી કોષ અને યુને કહેવાય સુકોષ કેન્દ્રી કોષ. આનો તો મેં આખો તમને લેક્ચર શરૂઆતમાં કહી દીધો, એટલે એ ડીપમાં નથી જતો અત્યારે હું, કેમ કે ટાઈમ ઓછો છે. પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક ખાલી એટલું યાદ રાખો કે પ્રોકેરિયોટિકમાં એનું જે કોષ કેન્દ્ર છે એ પટલ વિહીન છે. મેં કીધું તો યાદ કરો કે કેરિયોન, ન્યુક્લિયર મેમ્બ્રેન, જો ન્યુક્લિયસ જ ન હોય તો ન્યુક્લિયર મેમ્બ્રેન ક્યાંથી હોવાનું? તો પટલ વિહીન પ્રકારનું ન્યુક્લિયસ. અને અહીંયા શું આવશે? પટલમય પ્રકારનું ન્યુક્લિયસ. ઓકે, આ બે તમારે ખાસ યાદ રાખવા, કેમ કે એ સેન્ટેન્સ આમાં લખેલું છે. ચાલો, તો પોઈન્ટ નંબર 5ની વાત થઈ ગઈ. હવે સીધા વાવૈયા જાઓ, અંગિકાઓ વિશેની વાત કરવાની છે. ચાલો, હવે થોડીક ઇન્ટરેસ્ટિંગ વાત છે. હા, અત્યારે લગી ઇન્ટરેસ્ટિંગ વાત જ હતી. હવે આપણે અંગિકાઓની વાત કરીએ છીએ, બરાબર સમજો. તો અંગિકાઓ છે એ બે પ્રકારની. ચલો, કેટલા પ્રકારની મિત્રો? અંગિકાઓ છે તે બે પ્રકારની. પ્રકાર નંબર 1 તમે જેને કહી શકો છો પટલમય અંગિકા, ફરતે આવરણ હોય, બરાબર. અને પ્રકાર નંબર 2 તમે જેને કહી શકો છો પટલ વિહીન અંગિકા, ફરતે આવરણ ન હોય. અંગિકા કેટલા પ્રકારની? બે પ્રકારની, પટલમય ને પટલ વિહીન. એક્ઝામ્પલ લઈ લઈએ. પટલમય અંગિકામાં ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લખતો નથી પણ આવડવું જોઈએ, અંતઃકોષરસ જાળ. ત્યારબાદ તમે કહી શકો છો કે ગોલ્ગી કાય, ઓકે, ગોલ્ગી કાય. ત્યારબાદ તમે કહી શકો છો માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયાને શું કહેવાય? કણાભસૂત્ર. માઇટોકોન્ડ્રિયા. આ મિટોકોન્ડ્રિયા નથી હો, માઇટોકોન્ડ્રિયા છે. આ તો વાત છે મિટોકોન્ડ્રિયા, એવું નથી. માઇટોકોન્ડ્રિયા, કણાભસૂત્ર. પછી ક્લોરોપ્લાસ્ટ મતલબ કે તમે જેને કહી શકો છો હરિતકણ. ત્યારબાદ તમે કહી શકો છો રસધાની. ઓકે, આ બધી મુખ્ય અંગિકા કેવી છે? પટલમય અંગિકા છે. પટલ વિહીન અંગિકાની જો વાત કરીએ તો મેઇન આવશે એમાં રિબોઝોમ્સ. ઓકે, સો ધ મેઇન ઓર્ગેનેલ ઇઝ વોટ? ઇઝ ધ રિબોઝોમ. પછી આવશે તારા કેન્દ્ર. યાદ કરો, તારા કેન્દ્ર છે ને એ માત્ર ને માત્ર કેમાં હાજર? પ્રાણી કોષમાં હાજર. તારા કેન્દ્ર એ માત્ર ને માત્ર પ્રાણી કોષમાં હાજર, મતલબ કે એનિમલ સેલમાં જ તમને તારા કેન્દ્ર જોવા મળશે. અંગિકા બે પ્રકારની, પટલમય, પટલવિહીન. આ યાદ નહીં ન રહી તો કંઈ નહીં, પણ આ ખાસ યાદ રાખવી કે બે અંગિકા એવી છે કે જે પટલવિહીન છે, રિબોઝોમ અને તારા કેન્દ્ર. બરોબર છે? રિબોઝોમ અને તારા કેન્દ્ર. તારા કેન્દ્ર કેમાં હોય? પ્રાણી કોષોમાં હોય. હવે સમજો, અહીંયા ધ્યાન. જો હું વાત કરું છું પ્રોકેરિયોટિક સેલની, પ્રોકેરિયોટિક સેલમાં તમામ પ્રકારની અંગિકા છે ને એ ગેરહાજર. કેમાં? પ્રોકેરિયોટિક સેલમાં. પણ એક અપવાદ છે, એમાં કોની હાજરી? રિબોઝોમ્સની હાજરી. કેમ કે રિબોઝોમનું મેઇન કાર્ય છે ને પ્રોટીન સિન્થેસિસ છે. એ બહુ અલગ જ કોન્સેપ્ટ છે, બરાબર? તમે 12થમાં ભણશો. આખા એના મોલેક્યુલર બાયોલોજીના આખા એના અલગ જ ચેપ્ટર છે, બરોબર છે? ડીએનએ રેપ્લિકેશન, સ્વયંજનન કેમ થાય, ડીએનએમાંથી મેસેન્જર આરએનએ, એમઆરએનએમાંથી પ્રોટીન, પ્રોટીનમાંથી એમ્યુનો એસિડ, એમાંથી આપણી તાસીર નક્કી થાય, બરોબર છે? એ આખું 12થમાં આવશે. ચેપ્ટર નંબર 6માં આખું આપણે ભણવાનું છે 12થમાં. પણ યાદ રાખો કે પ્રોકેરિયોટિક સેલ છે ને, બરોબર, એમાં તમામ પ્રકારની અંગિકા કેવી? ગેરહાજર. ખાલી કોણ હાજર છે? રિબોઝોમ હાજર છે. સમજો. જ્યારે યુકેરિયોટિક સેલમાં તમે કહી શકો છો કે યુકેરિયોટિક સેલમાં શું? તો કે તમામ પ્રકારની અંગિકાઓ હાજર. તમામ પ્રકારની અંગિકાઓ હાજર, મતલબ કે સુકોષ કેન્દ્રી કોષ હોય તો એમાં બધી અંગિકા છે. આદિકોષ કેન્દ્રી કોષ હોય તો એમાં અંગિકાઓ નથી, માત્ર કોણ છે? રિબોઝોમ્સ તમને હાજર જોવા મળશે. ઓકે, આટલી વાત થઈ. હવે થોડી ઘણી રિબોઝોમ વિશેની તમને જો વાત કરી દઉં તો રિબોઝોમ તમને ક્યાં જોવા મળે?
જોજો આ ખાસ MCQ નીટમાં પૂછાઈ ગયેલો ભૂતકાળમાં. રિબોઝોમનું સ્થાન પહેલું તો કે રિબોઝોમ તમને કોષરસમાં તો જોવા મળવાની જ છે. હા, આ ઉપરાંત પછી કોષરસ આદિ કોષકેન્દ્રી કોષનો હોય કે સુકોષકેન્દ્રી કોષનો હોય. આ ઉપરાંત રિબોઝોમ છે ને એ તમને માઇટોકોન્ડ્રિયામાં પણ જોવા મળે, એટલે કે હરિતકણમાં પણ તમને રિબોઝોમ જોવા મળશે. આ ઉપરાંત તમે કહી શકો કે માઇટોકોન્ડ્રિયા કણાભસૂત્ર આ ઉપરાંત તમને હરિતકણ મતલબ કે ક્લોરોપ્લાસ્ટમાં પણ રિબોઝોમ જોવા મળશે. આ ઉપરાંત તમને RER યાદ કરો, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કણિકામય અંતઃકોષ રસજાળ, કણિકામય અંતઃકોષ રસજાળ. આ રીતે એની સપાટી ઉપર કેની હાજરી છે? એની સપાટી ઉપર રિબોઝોમની હાજરી છે. તો રિબોઝોમ તમને 4 જગ્યાએ જોવા મળે: કોષરસમાં, માઇટોકોન્ડ્રિયામાં, હરિતકણમાં અને અંતઃકોષ રસજાળની બહારની સપાટી પર. એ કેવું હોય? RER, અંતઃકોષ રસજાળ 2 પ્રકારના, બરોબર છે, કણિકામય ને કણિકામય. એ આપણે પછી વાત કરીશું, પણ આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. જો આ ઇન્ફોર્મેશન છે ને એ ખૂબ જ મહત્વની, બરોબર છે. તમને દેખીતી રીતે એમ લાગશે કે આવડે છે, પણ આમાંથી મબલક ક્વેશ્ચન બનશે, બરોબર. મોટા ભાગની બધાની વાત થઈ ગઈ, ખાલી એક વસ્તુની વાત બાકી છે, ન્યુક્લિયસની. તો હવે ન્યુક્લિયસની વાત કરી દઈએ અને થોડીક તમારા બુકમાં જે ઇન્ફોર્મેશન આપી છે, મતલબ આંકડાકીય માહિતી છે, એના વિશેની વાત કરી દઈએ. તો પાર્ટ નંબર 1 આ લેક્ચરનો પૂરો. હવે આપણે કેની વાત કરશું? હવે આપણે આ જ લેક્ચરના પાર્ટ નંબર 2ની વાત કરશું. ચાલો, બરોબર સમજો. હવે આપણે આ જ લેક્ચરના પાર્ટ નંબર 2ની વાત કરીએ આપણે, તો તમે કહી શકો છો કે ન્યુક્લિયસ વિશેની વાત અધૂરી હતી. ન્યુક્લિયસ મતલબ કે તમે જેને કહી શકો છો કોષ કેન્દ્ર. ન્યુક્લિયસ મતલબ કે તમે જેને કહી શકો છો કોષ કેન્દ્ર. ચાલો એના વિશે થોડી ઘણી વાત કરી નાખીએ. કોષ કેન્દ્ર, ઇટ ઇઝ નોન એઝ ધ હાર્ટ ઓફ ધ સેલ. બરાબર, ન્યુક્લિયસ શું છે? તો કે હાર્ટ ઓફ ધ સેલ, મતલબ કોષનું હૃદય છે. ચાલો, તે ક્યાં આવેલું છે? તો કે તે મધ્યમાં આવેલું છે. સામાન્ય સંજોગોમાં તેની સંખ્યાની વાત કરીએ તો સંખ્યા કેવી હશે? 1 જ હશે, બરોબર. પછી સંખ્યા ઘણીવાર 2 પણ હોય ને વધારે પણ હોય, એ આપણે પછી વાત કરીશું. એક કોષકેન્દ્રી, બહુકોષકેન્દ્રી, દ્વિકોષકેન્દ્રી, એમાં નથી પડવાનું. પણ ન્યુક્લિયસ એટલે મહત્વનું છે કેમ કે તેમાં આનુવંશિક દ્રવ્યની હાજરી. ચાલો, આનુવંશિક દ્રવ્યની હાજરી. જો આવા શબ્દ સાંભળો ને, આનુવંશિક દ્રવ્ય, તો તમને મગજમાં મોજ આવી જવી જોઈએ, કેમ કે આ જેનેટિક્સનું છે, બરોબર. જેનેટિક્સ છે ને, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મેથ્સ, ફિઝિક્સ જેવા કોન્સેપ્ટ જેનેટિક્સમાં આવશે. બાકી બીજા બાયોલોજીના સબ્જેક્ટમાં શું છે? ખાલી આમ ગોખણપટ્ટી છે ને, ઇન્ફોર્મેશન, માહિતી છે. તમને એમ થાય કે આ તો બધાને આવડે, પણ જેનેટિક્સ એવું છે ને કે એમાં તમે તમારી તાકાત બતાવી શકો. તમારી પાસે જો પદ્ધતિ હોય ને, એમાં તમે સહેલામાં સહેલી રીતે, બરોબર, તમે એ ચેપ્ટરને ક્લિયર કરી શકો. એ ચેપ્ટર એવું છે કે કોઈ દી માહિતી તમને આવડે જ નહીં, આખી એની મેથડ અલગ છે, બરોબર. 12થમાં આવશે. તો એનું મહત્વ એ છે ન્યુક્લિયસનું કે તેમાં કેની હાજરી? આનુવંશિક દ્રવ્યની હાજરી. આનુવંશિક દ્રવ્ય તરીકે કાં તો DNA હાજર અથવા તો RNA હાજર હોઈ શકે. ફૂલ ફોર્મ આવડે છે તમને? ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. RNA મતલબ કે રિબોઝ ન્યુક્લિક એસિડ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ સંપૂર્ણપણે. આ વાત થઈ ગઈ કે નહીં ન્યુક્લિયસની. હવે આપણે થોડા ઘણા ઇન્ફોર્મેશન છે એની વાત કરી લઈએ. એ એમ કહે છે કે સૌથી નાનામાં નાનો કોષ, સૌથી નાનામાં નાનો કોષ, ઇટ ઇઝ માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા, એનું ડાયામીટર છે 0.3 માઇક્રોન. ઓકે, માઇકોપ્લાઝમા છે ને, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ બેક્ટેરિયલ સેલ. મતલબ કે એક પ્રકારનો છે ને પ્રોકેરિયોટિક સેલ છે. યાદ રાખજો, માઇકોપ્લાઝમા એક પ્રકારનો પ્રોકેરિયોટિક સેલ છે, મતલબ કે આદિકોષ કેન્દ્રી કોષ છે. સૌથી નાનામાં નાનો કોષ માઇકોપ્લાઝમા. ઊંધું કરી નાખો, સૌથી આ પૃથ્વીનો સૌથી મોટામાં મોટો કોષ, આ પૃથ્વીનો સૌથી મોટામાં મોટો કોષ તમે કહી શકો તો શાહમૃગનું ઈંડું. આ તો જીકેનો ક્વેશ્ચન થઈ ગયો ને. ઓકે, શાહમૃગનું ઈંડું. ઓકે, ધ એગ ઓફ ઓસ્ટ્રીચ. સૌથી મોટામાં મોટો કોષ શાહમૃગ છે ને, એ બર્ડ છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફ્લાઇટલેસ બર્ડ. જો શાહમૃગ તમે કોઈ ઉડતા જોયું? શાહમૃગ, ઈમુ ન ઉડી શકે, એ બધા ફ્લાઇટલેસ બર્ડ છે. મતલબ કે એ બધા એક ઓર્ડર આવે રેટીટી, એ રેટીટીના બર્ડ છે. શાહમૃગ તમને ખાલી માથામાં એનો પંજો મારી દે ને તો હેમરેજ થઈ જાય. એના પગમાં ખાલી 2 જ આંગળી હોય, મતલબ કે રનર ટાઈપ ઓફ ફીટ. પક્ષીઓમાં અલગ અલગ પ્રકારના ફીટ હોઈ શકે, બરાબર. ચાલો,
એ વાત પછી કોઈક દિવસ. મોટામાં મોટો કોષ કોણ છે? સામરૂપનું ઈંડું. ત્યારબાદ તમે જો વાત કરો બેક્ટેરિયલ સેલની, તો બેક્ટેરિયલ સેલનું કદ છે ને એ તમે કહી શકો છો કે 3 થી લઈને 5 માઇક્રોન સુધીનું હોઈ શકે, 3 to 5 માઇક્રોન. ઓકે. ત્યારબાદ તમે કહી શકો છો કે શરીરમાં સૌથી લાંબામાં લાંબો કોષ છે ને એ ચેતાકોષ છે. શરીરમાં સૌથી લાંબામાં લાંબો કોષ છે ને એ ચેતાકોષ છે. તમારી બુકમાં ટેબલ નંબર 8.1 જમણી સાઈડના પેજ ઉપર આપ્યો હોય છે. એમાં પહેલાં રક્તકણ હશે, પછી શ્વેતકણ હશે, બરોબર છે, પછી આમ તમને સ્તંભાકાર કોષો હશે, પછી નીચે ચેતાકોષ હશે, પછી એક તમને જલવાહિની આપેલી હશે, અને છેલ્લે તમને હરિત કર્ણોતક પેશીના કોષો આપેલા હશે. જો એ ગ્રીન કલરના છે, બુક ખોલો જોવો, ગ્રીન કલરના છે કેમ કે એ મધ્ય પર્ણોતક પેશીના કોષો છે. ગ્રીન કલર મતલબ કે પાંદડો કેવા કલરનું હોય? લીલા કલરનું, એમાં હરિતકણ છે. ઓકે, બરોબર. ચેતાકોષની ડાયાગ્રામ જોઈ લઈએ, એમાં તમને પેલું નહીં ને બીજું છે ને જે, બરોબર, બીજી રોમાં પેલો હોય ચેતાકોષ. અને છેલ્લે આપણે વાત કરી દેવાની છે RBCS, મતલબ કે રેડ બ્લડ સેલ્સ. ખોટું, રેડ બ્લડ કર્પસ્કલ્સ. સેલ નો બોલે, કર્પસ્કલ્સ બોલે, કેમ કે રુધિરમાં આવેલા કોષોને કર્પસ્કલ્સ બોલાય છે, પણ આ તો બધા સેલ બોલે છે. તમને કહી દો વાત, હું રક્તકણ કહેવાય. ખરેખર RBCS નામ જ નથી, સાચું નામ તો છે ઇરિથ્રોસાઇટ્સ. પણ આ તો આપણે લાલ દેખાય જ ને, કહી દીધું એને RBCS. જોવો પેલી આકૃતિ, તમને એમાં કોષ કેન્દ્ર દેખાય છે RBCSમાં? ગોતો જ એ મળ્યું, કોષ કેન્દ્ર વિહીન છે, અકોષ કેન્દ્રી છે. RBCS કેવા છે? અકોષ કેન્દ્રી છે, બરોબર છે. એમાં કોષ કેન્દ્ર જોવા મળતો નથી, બરોબર. એની લંબાઈ પણ તમને 7 માઇક્રોન એમાં આપેલી હશે. આ ખાસ યાદ રાખવું, આમાંથી એકાદ MCQ 100% આવી શકે. MCQ પૂછાય કે જોડકા જોડવામાં પૂછાય, મેચ A અને Bમાં, બરોબર. તો આજના ક્વેશ્ચનમાં આપણે બહુ મહત્ત્વની વાતો કરી, કોષનું વિહંગાવલોકન ભણ્યા, થોડી ઘણી અહીંયા જે ઇન્ફોર્મેશન છે, આંકડાકીય માહિતી, એની પણ વાત કરેલી છે. તો આ રીતે આજનો લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને સારામાં સારી રીતે બધું સમજાઈ ગયું હશે, બરોબર. જો કંઈ પણ ન સમજાતું હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો, બરોબર છે. વોટ્સઅપમાં મેસેજ કરો તો તરત રિપ્લાય કોઈકવાર શક્ય પણ ન હોય, કેમ કે લેક્ચર શૂટ થતા હોય ત્યારે પણ મોબાઈલ એમાં બિઝી હોય છે, બરોબર. જ્યારે ટાઈમ મળશે ત્યારે તમને હું એમાંથી એઝ સુન એઝ પોસિબલ રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ, બરોબર. તો આજનો લેક્ચર અહીંયા 100% સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.